હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રાજસ્થાની સ્ટાઇલમાં પાપડની સબ્જી। જ્યારે આપણા ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આપણે આરામથી બનાવી શકીએ છીએ અને એકદમ ટેસ્ટી બને છે। તેના માટે મેં એક પેનમાં 1 ચમચા જેટલું ગરમ કરવા તેલ મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે 2 તજના ટુકડા નાના નાના, 2 લવિંગ અને 1 ચક્રફૂલ નાખી અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરી અને સારી રીતે સાતળી લઈશું। ત્યારબાદ 5 નંગ લસણની કળી લીધી છે, તેને ઝીણી ઝીણી સમારી લીધી છે। હવે તે પણ એડ કરીશું અને થોડી વાર માટે તેને થવા દઈશું। ત્યારબાદ આપણે એક પેસ્ટ તૈયાર કરીશું। 1.5 ચમચી લાલ મરચું પાવડર, 1.5 ચમચી ધાણા જીરું પાવડર, થોડી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી અને તેમાં થોડું પાણી એડ કરીશું। ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરીને રાખી દઈશું। હવે ઝીણા સમારેલા ટમેટાં એડ કરીશું અને 3 થી 4 મિનિટ માટે સાતળી લઈશું। આપ જોઈ શકો છો આ રીતે સતળાઈ જાય પછી તેમાં આપણે આ પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી લઈશું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। 1 થી 2 મિનિટ માટે હલાવતા રહીશું અને તેમાં થોડું પાણી એડ કરી લઈશું અને પાણીને આપણે ઉકળવા માટે મૂકી દઈશું। પાણી જ્યાં સુધી ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે 3 નંગ પાપડ ધીમા તાપ પર શેકી લેવાના છે। આ સબ્જી ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી બને છે। તો રાજસ્થાની સ્ટાઇલમાં આપ મસ્ત મજાનું પાપડની સબ્જી તૈયાર કરી શકો છો। હવે આ રોસ્ટ કરેલા પાપડ 3 નંગ લેવાના છે અને 3 વ્યક્તિ આરામથી જમી શકે તેટલું શાક તૈયાર થાય છે। તો આપ જોઈ શકો છો। હવે આ પાપડને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું। ત્યારબાદ હવે આપણા સબ્જી ઉકળવા લાગી છે, તેમાં આપણે આ 3 કટ કરેલા પાપડ એડ કરી દઈશું અને 2 મિનિટ માટે થવા દઈશું। તો આપણી મસ્ત મજાની રાજસ્થાની સ્ટાઇલમાં પાપડની સબ્જી તૈયાર છે। જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે પાપડનું ટેસ્ટી સ્પાઇસી એવું શાક તૈયાર કરી શકો છો। તો રેડી છે આપનું મસ્ત મજાનું પાપડનું રાજસ્થાની સ્ટાઇલમાં શાક।